પોતાની વિશિષ્ટ શૈલીમાં ખૂબ સુંદર વાતો વિદ્યાર્થીની સમક્ષ મૂકી. ખૂબ ધન્યવાદ. હવે હું વિનંતી કરીશ આપણા નિર્ણાયકશ્રીઓને કે હવે નિર્ણય આવી ચૂક્યો હશે તો હું વિનંતી કરીશ કે પ્લીઝ આપ પધારો અને વિજેતા ટીમની જાહેરાત કરો. નિર્ણાયકશ્રી. નમસ્કાર બધાને. જય શ્રી રામ, જય માતાજી. કહો તો મારા હરખનો ભેદ ખોલું. આપ સર્વ ઉપસ્થિત મહાનુભાવોના નામ બોલું. એ બધા આદરણીય પ્રિન્સિપાલ ડૉક્ટર સોજાણી સર, આદરણીય ડૉક્ટર જોશી સર, અમારા આઈક્યુસીના શ્રી સમીરભાઈ, અને આમ જુઓ તો આજના જબરજસ્ત ક્વિઝના કરતા હરતા અને સમાહર્તા એવા આપણા પ્રિન્સિપાલ ડૉક્ટર નાગર સર, ગાંધી વિચાર પરિષદના અધ્યક્ષ અને અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર કીર્તિબેન, વાઇસ પ્રિન્સિપાલ ડૉક્ટર પ્રોફેસર રણીબા, સર્વે અધ્યાપક મિત્રો, વાલી દીકરીઓ. ક્વિઝ બહુ સરસ, મજા આવી, મોજ આવી. એ પહેલાં એક વાત કહી દઉં. અમારા રણીબા એ મારી સાથે એનએસએસમાં લગભગ ઘણા સમય કામ કરેલું, અને એનએસએસ રાજેન્દ્રભાઈ, એનએસએસનું એક સૂત્ર છે નોટ મી બટ યુ. એટલે એકચ્યુઅલી અહીંયા ઇનામ ડિક્લેર કરવા માટે મારો આગ્રહ હતો કે બા આપ જાઓ, કારણ કે આપ સિનિયર છો, વાઇસ પ્રિન્સિપાલ છો. તો મને કે ના, એનએસએસ પ્રમાણે નોટ મી બટ યુ, તું જા. તો ક્વિઝમાં ચડ ઉતર સારી રહી. કોન્સ્ટન્ટ બે ટીમ રમી અને કોન્સ્ટન્ટ રમી અને જીતી. એટલે તમે સ્ટેડીલી રમો તો જીતો. ક્યાંક અપડાઉન થયા જબરજસ્ત, રોચક રહ્યો, મજા આવી. મેં તમને વાત કરી એમ સરે ઘણી રીતના ક્વેશ્ચન સેટ કરેલા, ઘણી રીતના કે જેના આમ જો તો જો તમે કદાચ એક ધારો માઇન્ડ રાખ્યું હોત ને તો એમાં તમને ઘણા બધા ક્વેશ્ચનના આન્સર તો મળી જતા હતા, કારણ કે તમારું માઇન્ડ આખા ક્વિઝમાં હોત. તો ટ્રિકી રીતના સરે ક્વેશ્ચન કરેલા. એટલે પહેલાં તો કોંગ્રેચ્યુલેશન સરને કે રિયલ સેન્સમાં યુ ટેસ્ટેડ. તો જો થર્ડ નંબર આપ્યું તો આમ તો તમને ખ્યાલ જ હોય, કારણ કે તમે અમારા કરતાં સ્માર્ટ છો ગણતરીમાં. અહિંસા 1820 માર્ક્સ સાથે ગુજરાતી ડિપાર્ટમેન્ટ. દ્વિતીય નંબર આપું તો સ્વરાજ હિન્દી ડિપાર્ટમેન્ટ. અને જો પ્રથમ નંબર આપું તો ઇંગ્લિશ મીડિયમ ફેકલ્ટી કોમર્સ રામરાજ. કદાચ આ જે ટ્રાયો થયો છે એ પણ ઇટ્સ એ સિમ્બોલિક કે જો અહિંસા અને સ્વરાજ હશે તો રામરાજ આવશે. તો આ તબક્કે અમને નિર્ણાયક તરીકે ત્યાં ચાન્સ આપવા માટે ડૉક્ટર કીર્તિબેન અને ગાંધી વિચાર એમનો આભાર. અને રણીબાએ પણ સતત માર્ગદર્શન આપતા રહ્યા. ક્યાંક ક્યાંક મારાથી ઉતાવળો બહુ છું, એકાદ આંકડો ખવાઈએ તો ભારે પડી જાય ને, બાએ ખાવાનું નથી તો. અને બધાનો આભાર. અને અંતમાં એક સરસ નવરાત્રિની સિઝન, મહાકાલીના માતાજીના ગરબાઓ ચાલે છે, બધા આનંદમાં રહ્યા. બહુ આનંદ કરાવ્યો. ત્યારે કેવું ગમે કે આપકી મુસ્કરાહટ भी हमारे लिए दुआ है, बस दिया कीजिए लिया कीजिए. जय श्री राम.